પરમ શાંતિ. આ બાપુજીનો હિન્દી વિડીયો છે જેનું હું અહીં ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી રહી છું. ગુપ્ત પ્રાચીન યોગ બાય બાપુજી. પરમ શાંતિ બાપુજી. બાપુજી, આજનો પ્રશ્ન એ છે કે બધા મને પૂછે છે કે બાપુજી કોની સાથે યોગ લગાવે છે, અને બાપુજીના યોગની વિધિ તમે હજી સુધી અમને નથી બતાવી. તો હું આપણા આ જેટલા પણ ભાઈ બહેનો સમજવા માંગે છે, જે રિયલ મેડિટેશન કરવા માંગે છે, એ બધાને એ બતાવવા માગું છું કે આપના થ્રુ બાપુજી કોની સાથે યોગ કરે છે અને રિયલમાં પાવર ક્યાં છે. હવે બતાવો બાપુજી. જુઓ, હું મેઇન પાવર હાઉસ, કેમ કે પાવર હાઉસ તો અલગ અલગ છે ને, પરંતુ હું ઓલમાઇટી ઓથોરિટીનો જે પાવર છે, જે ઊંચામાં ઊંચો પરમધામમાં રહે છે, જે બેહદના પરમધામમાં રહે છે, એમણે અનંતા અનંત મલ્ટીવર્સ બનાવ્યું છે, એ ઓથોરિટી નિરાકારને પરમ લાઇટને માનું છું. ઊંચાથી ઊંચા પરમધામમાં યોગની વિધિ પહેલાં બતાવી દઉં. પાવર તો આત્માએ લેવાની છે ને, પાવર શરીરે તો નથી લેવાની. હવે તમે જેને યાદ કરશો તેનાથી તમને પાવર મળશે. હવે પાવર લેવી હોય તો તેની વિધિ નોલેજ હોવી જોઈએ. તો હું જે યાદ કરું છું, તો હું સૌથી પહેલાં તો દેહ અને દેહના સર્વ સંબંધોને ભૂલીને, એટલે કે પોતાના શરીરને પણ ભૂલી જવાનું. હું આત્મા છું. તો આત્મા ક્યાં છે? મોટા માઇન્ડના ચૈતન્ય આત્મા એક લાઇટ સ્વરૂપ છે. હું આંખો બંધ કરી હું આત્મ સ્વરૂપમાં ચૈતન્ય આત્મામાં સ્થિત થઈ, જેને સ્થિત પ્રજ્ઞ પણ કહેવાય છે. ગીતામાં તો હું આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ બધું ભૂલીને, અને એ જ બેહદના રચયિતા, ઊંચાથી ઊંચા પરમધામવાસી, નિરાકાર, બેહદના પરમ 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 મહાશિવને યાદ કરું છું. તે કોણ છે? બેહદના પરમ મહાશિવ પાસે પાવર લેઉં છું તો તે પરમ લાઇટ છે. તે સૂર્યની રોશની, એવી જ હું અનંત કોટી સૂર્યની રોશની પરમ લાઇટમાં ભરી છે એવું હું અનુભવ કરું છું. પરમ રોશની, પરમ પ્રકાશ, પરમ લાઇટ, ડિવાઇન લાઇટ, જે પણ શબ્દ વાપરો, પરંતુ એ રોશની એટલી બધી આવે છે કે તે લેતા લેતા હું આત્મા સ્વરૂપમાં સ્થિત થતાં થતાં મારી આત્મામાં પાવર આવે છે, અને આત્મામાં પાવર આવવાથી મન શાંત થઈ જાય છે. તો બાપુજી, આ સમયે તમારી અંદર કયા વિચારો ચાલે છે? મારામાં વિચારો નથી ચાલતા. હું વિચારહીન બની જાઉં છું. મારામાં સંકલ્પ નથી ચાલતા. સંકલ્પ વિકલ્પથી પરે એક પાવર લાઇટને યાદ કરતાં કરતાં એટલા ધ્યાનમાં જતો રહું છું કે એ જ હું છું અને હું એ છું, આવો અનુભવ થાય છે, અને આખી લાઇટની બોડી થઈ જાય છે. તો સંકલ્પહીન થઈ જાઉં છું. સંકલ્પ આવવાથી પાવર જતી રહે છે. બાપુજી, આ વિચાર વચ્ચે ના આવે એના માટે શું કરવું? કેમ કે વિચારો તો એટલા બધા ચાલે છે ને કે દરેક સેકન્ડે એક વિચાર આવે છે. તો કન્ટિન્યુ યોગ કેવી રીતે લાગશે? મને ખબર છે કે તમે કલાકો ને કલાકો યોગ કરો છો. તો અમે બાળકો યોગ કરવા બેસીએ તો 5 મિનિટ બેસીએ અને સંકલ્પો આવવા લાગે છે. તો આ કન્ટિન્યુ કેવી રીતે રખાય? મારા મનની સ્થિતિ તમને બતાવ તો તમને વિશ્વાસ નહીં કરો. હું હંમેશા કર્મયોગી રહું છું. કર્મયોગીનો મતલબ શું છે? દરેક કર્મ કરતાં કરતાં પણ યોગમાં કનેક્શનમાં રહેવું, પાવર હાઉસ સાથે કનેક્શનમાં રહેવું. તો બાપુજી, એનું એક એક્ઝામ્પલ હું બતાવું કે હું કોઈ કર્મ કરું છું, કે હું ગાડી ચલાવું છું અને વિચારું છું, તો શું આપણું ધ્યાન વહેંચાઈ ન જાય? એક્સિડન્ટ એવું થઈ ન જાય? ખૂબ જ સારું કાર્ય થશે. કર્મયોગી શું છે તે તમને સમજો. આત્મ સ્વરૂપમાં રહેવાની કોશિશ કરો. હર પલ તમે પહેલાં ખુદને આત્મા સમજો. સોલ કનેક્શન, બોડી કોન્શિયસ નહીં, હંમેશા સોલ કોન્શિયસમાં રહો. ગાડી ચલાવો, ખાતા પીતા, દરેક સમયે મારો એક પ્રેક્ટિકલ અનુભવ બતાવો. તમે ખાતા પીતા, હરતા ફરતા, વાંચતા પણ અગર આત્મ સ્વરૂપમાં રહો તો સારું વાંચશો. તમારી મેમરી પાવર વધશે, ઉપરની દુનિયાનું નોલેજ પણ આવશે. તો વિચાર મુક્ત થઈ જશો ને. તમે જમવા બેસશો, ગાડી ચલાવશો તો વિચારવાની જરૂર ન પડે, ઓટોમેટિક ચાલશે ને.
જેમ તમારી ગાડી હવામાં ચાલશે એવી રીતે ચાલશે, ઓટોમેટિક ચાલશે અને જ્યાં પહોંચવાની હશે ત્યાં પહોંચી જશે. નિસંકલ્પ અવસ્થા બનાવી પહોંચી જશો. તો બાપુજી, હું એ જે અનુભવ કર્યું, જેમ આપણી અંદર બે અવસ્થા સાથે ચાલે છે, કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ સાથે કામ કરે છે. જેમ કે આપણે કોઈ પણ કામ કરીએ છીએ અને પાછળથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ગાઈએ છીએ, તો આ યોગમાં શું સેમ પ્રોસિજર ચાલે છે? જેવી કે કરતાથી અકર્તાવાળી, કે અમે ગાડી તો ચલાવીએ છીએ પરંતુ અમારું રિયલ મન, સબકોન્શિયસ માઇન્ડ છે તે જોડાયેલું છે. તે જ કર્માધીત અવસ્થા છે. જુઓ, કર્મયોગી જીવન અને કર્માધીત અવસ્થા, આ બંનેમાં બહુ જ અંતર છે. કર્માધીત અવસ્થા ક્યારે થાય છે? જ્યારે તમે ટોટલી આત્મ સ્વરૂપમાં થઈ જાઓ, બધા જ વિકર્મ વિનાશ થઈ જાય. અને જો તમે ટોટલી કર્માધીત અવસ્થા થઈ જાય તો તમે આ દુનિયામાં રહી જ ના શકો. તમે વ્યક્તથી અવ્યક્ત સ્વરૂપ ધારણ કરીને ઉપરના આયામોમાં જતા રહેશો, ઊંચથી ઊંચ પરમધામમાં. કર્મ ભોગવી લઈએ બધા, ત્યારે કર્માધીત અવસ્થા આવે છે. પરંતુ અમારા કેટલાય શ્રોતાઓ એવા પ્રશ્ન કરે છે કે અમે ઘર ગૃહસ્થમાં રહીને આ સ્ટેજને કેવી રીતે પ્રાપ્ત કરીએ? જો ભગવાન કૃષ્ણએ ગીતામાં યોગ શીખવાડ્યો ને, રાજયોગ કહો કે કર્મયોગ કહો, એ જ તો બેસ્ટ યોગ છે ને. તમારે પહેલાં આત્મ સ્વરૂપની અનુભૂતિ થવી જોઈએ. તમે આત્મા છો. આત્મા ક્યાં રહે છે? તો આત્મા સ્વરૂપમાં હંમેશા રહો ને. આત્મ સ્વરૂપમાં રહેતા, હરતા ફરતા, ગાડી ચલાવતા, હું તો એમ જ કહું છું કે તમે ભણતર ભણો, વાંચો તો પણ આત્મ સ્વરૂપમાં વાંચશો તો તમે આત્મ સ્વરૂપમાં સ્ટુડન્ટ વાંચીને પેપર લખે છે તો હુબહુ જે વાંચ્યું છે તે જ મેમરીમાં આવશે અને તેવું જ તે લખશે. આ તો બાપુજી ખૂબ જ સરસ કહેવાય કે એક સ્ટુડન્ટ માટે પણ આ યોગ ખૂબ જ મહત્ત્વનો છે. પરંતુ હું એ જાણવા માગું છું કે તમે પહેલાં પાવર હાઉસની વાત કરી અને તમે પહેલાં ઘણી વાતો બતાવી છે કે બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ, અને તે પછી તમે અનંત કોટી ગેલેક્સીઓ અને અનંત કોટી સૂર્યોની પાવરની વાત બતાવી. તો હવે મનુષ્ય કોની સાથે જોડાય? શું પોતાની આત્મા જેવી કે એ હિસાબે પરમાત્મા સાથે જોડાઈ શકે? શું તેઓ મહાશિવ સાથે, જેમ તમે જેમની સાથે યોગ લગાવો છો, અમે પણ આવો યોગ લગાવી શકીએ? બધા નહીં લગાવી શકીએ. આત્મા અલગ અલગ કેટેગરીની છે ને, તો શરૂઆતમાં ક્યાંથી અને કેવી રીતે કરવી જોઈએ? જુઓ, આત્માની અલગ અલગ કેટેગરી છે. કોઈ શિવની રચના છે તો કોઈ શિવ સુધી યાદ કરશે. શિવ પરમધામમાં યાદ કરો, નિરાકાર સ્વરૂપમાં પાવર લાઇટને, તો એ શિવને યાદ કરશે. શિવની આગળ વધશે નહીં, કેમ કે તે શિવની રચના છે, તેની કેટેગરી શિવની છે. કોઈ મહાશિવની રચના છે અને ગેલેક્સીથી આવ્યા છે, એલિયન છે. બધા મનુષ્ય એલિયન છે એમ કહે છે. મોટા મોટા રિસર્ચ કરવાવાળા કહે છે બધા મનુષ્ય એલિયન છે, દૂર દૂરથી આવ્યા છે, મતલબ મહાશિવની રચના છે. જે ગેલેક્સીની વચ્ચે મહાશિવ બેઠા છે, પરમ લાઇટના નિરાકાર, તેમને યાદ કરશે. કોઈ ક્વોલિટીની નિરાકાર તમને યાદ કરશે. કોઈ હાઈ ક્વોલિટીની આત્મા છે તે પરમ મહાશિવને યાદ કરશે. અને કોઈ એનાથી વધારે હાઈ ક્વોલિટીની આત્મા હોય તો તે પરમધામમાં પરમ મહાશિવને યાદ કરશે. તો અલગ અલગ કેટેગરીની આત્મા છે. જે કેટેગરીની આત્મા હશે એ તેઓને યાદ કરશે અને એમને જ શોધવા લાગશે અને એમની પાવર આવશે. જુઓ બાપુજી, સાયન્સમાં પણ એક બિલીવ સિસ્ટમના વિશે આ લોકો બતાવે છે કે બિલીવ સિસ્ટમ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણા જીવનમાં, કે જેના પર આપણે વિશ્વાસ કરીએ, જેને સાચા માનીએ, તેની પાસેથી આપણાને શક્તિ મળે છે. તો આજે દુનિયામાં જેમ તમે શિવ, મહાશિવ, પરમ મહાશિવની વાતો બતાવી, પરંતુ લોકોને પરમ મહાશિવની વાતો બતાવી, પરંતુ લોકોને તો નથી મહાશિવ વિશે ખબર કે નથી પરમ મહાશિવ વિશે.
તો એવોને જ્ઞાન અને યોગ કેવી રીતે લાગશે? દરેક આત્માની અલગ અલગ કેટેગરી, પરંતુ નોલેજ તો બધાને હોવું જોઈએ ને. આજે ગેલેક્સીનું નોલેજ તો જનરલ બધાને ખબર પડે છે કે ગેલેક્સી છે કંઈક. તો આપણી ગેલેક્સીમાં 800 અરબ સૂર્ય છે, બીજી અરબો ખરબો ગેલેક્સીઓ છે. યુનિવર્સમાં આટલું તો કોમન છે ને. સાયન્સના સાધનો પ્રૂફ કરી દીધું છે. તો જેમ જેમ નોલેજ વધશે તેમ તેમ આત્માની સ્ટેજ પણ વધશે. આત્મામાં જે ડર લાગેલી છે તે જન્મ જન્મની વિકર્મ આત્મામાં રેકોર્ડિંગ થયા છે. આત્મામાં કચરો ભરાયો છે કેટલાય જન્મોથી, જે જન્મ અને મૃત્યુના ચક્કરમાં આવી આત્માનો નેગેટિવિટી ભરી પડી છે. હવે એ આત્મા ધીરે ધીરે ભગવાનને શોધે છે, ભગવાનને યાદ કરે છે, બૂમો પાડે છે. દુઃખી હોય એટલે બૂમો પાડે જ ને. આત્માઓ, હું કોને યાદ કરું? કોના દ્વારા મને પાવર મળશે? મારી આત્મામાં ક્યાંથી પાવર આવશે? મારા વિકર્મ વિનાશ કેવી રીતે થશે? મારી કર્માધીત અવસ્થા કેવી રીતે હશે? એ જ્ઞાનની તરફ વળશે. ભક્તિનું ફળ જ્ઞાન છે. કેટલાય જન્મોની ભક્તિ કરતા હોય ત્યારે તેને તેનું ફળ જ્ઞાન મળે છે. જ્ઞાન સાંભળશો તો પહેલાં શિવનું જ્ઞાન આવશે, અને પછી જો શિવની રચના હશે તો તે ત્યાં સુધી જ રહેશે, આગળ નહીં આવશે. મહાશિવની રચના હશે તો ત્યાં સુધી પહોંચશે, અને એનાથી આગળ પરમ મહાશિવની કેટેગરીની રચના હોય તો બાપુજી તમે એમ કહેવા માંગો છો કે એ આત્મામાં ઓલરેડી મેમરી છે? હા છે ને, આત્મામાં રેકોર્ડિંગ પડ્યું છે ને. આ કઈ કેટેગરીની આત્મા છે તે રેકોર્ડિંગ પડ્યું છે. એ આત્માનું ડિપ્રેશન થયું તે વિશેની નોલેજ તેનામાં પડ્યું છે. ભલે તમે બતાવશો ત્યારે તે એગ્રી થશે, ત્યારે તે સમજશે, પરંતુ હાલ તો તે નથી માનતી ને. જેમ એક વાત કહું, લૌકિકની અંદર 10 વોલ્ટનો પણ બલ્બ છે, 50 વોલ્ટનો પણ છે, 100નો પણ છે, 200નો પણ છે, 500નો પણ છે, અને 1000 વોલ્ટનો બલ્બ પણ હોય છે ને. એમ પાવર હાઉસ પણ 100 મેગાવોલ્ટનું છે, કોઈ 500નું છે, કોઈ 2000નું હોય. કલેક્શનથી પાવર આવે છે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે ને. તો અલગ અલગ બલ્બ છે ને. એવી જ રીતે આત્મા પણ અલગ અલગ કેટેગરીની છે. કોઈ 10 વોલ્ટની, તો કોઈ 20, તો કોઈ 50, તો કોઈ 100, તો કોઈ 500, તો કોઈ 1000ની, તો કોઈ 1,00,000 વોલ્ટની પણ હોય છે. ડાયરેક્ટ પાવર હાઉસની પાવર લઈ લે તો ડાયરેક્ટ પાવર હાઉસથી કનેક્શન હશે તો આત્મામાં પાવર આવશે ને, વીજળી આવશે ને. જેવી કે બાપુજી આપણી બુક હતી પરમ, તેમાં એ એવું બતાવ્યું હતું કે જે બેહદના પરમ શિવ છે, જે આ સૂરજ છે તે તત્વોની રોશની આપે છે. તો તે બેહદનો સૂર્ય, હવે સાયન્સવાળા એવું કહે છે કે આ સૂર્ય કરતાં 1 કરોડ ગણો મોટો સૂર્ય ફિઝિકલ બીજી ગેલેક્સીમાં આવેલ છે. તો તેનાથી આપણાને વિટામિન ડી મળે છે, અને તે પણ આપણાને પરમ પ્રકાશ સાથે આપે છે. પરંતુ દુનિયામાં તે કોઈ નથી જાણતું. તો તેનું શું રૂપ, રંગ, આકાર એવું કંઈ છે? તમે બતાવી શકો છો? તો આપણા જ્ઞાનથી લોકો છે તે પોતાના દિમાગમાં કલ્પના કરી શકે. કેમ કે વિધાઉટ ઇમેજિનેશન આ તો પોસિબલ જ નથી ને. કેમ કે આપણે યોગ લાગે. જુઓ, સ્થૂળ જગતમાં જેવો સ્થૂળ સૂર્ય અગ્નિ તત્વ આપે છે, તેવી જ રીતે તે પરમ લાઇટનો સૂર્ય, તે કેટા કલરનો છે. તે પરમ લાઇટ હંમેશા વ્હાઇટ લાઇટ હોય છે, તેનો કોઈ કલર જ નથી. એકદમ સફેદ પરમ લાઇટ એકદમ વ્હાઇટ હોય છે. મલ્ટીવર્સનું એક ચિત્ર ઇમેજ કરો, જે હાઈ ક્વોલિટીનું પાવર લેવાનું હોય તો. એટલે કે ઊંચથી ઊંચ પરમ જ્ઞાનને બુદ્ધિથી યાદ કરો કે ઊંચથી ઊંચ પરમધામ છે, ત્યાં ઊંચથી ઊંચ પરમ મહાશિવ ત્યાં રહે છે, અને તે નિરાકાર છે. એક સફેદ દૂધ જેવી તેની નિરાકાર લાઇટ છે. એ લાઇટને જોઈ રહ્યો છું. એ પણ લાઇટ છે અને હું પણ લાઇટ છું. એ લાઇટ હવે મારા પાસે આવી રહી છે.
હું બુદ્ધિથી હાલ ક્યાં છું? તો ઊંચથી ઊંચ પરમધામમાં. કોની સાથે કનેક્ટ છું? તો બેહદ કે પરમ 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 મહાશિવ સાથે. તે બેહદના ક્રિએટર છે એવું વિચારો. તે મોટામાં મોટા રચયિતા છે અને બધું રચના એમણે કરી છે. તેઓ અરબો ખરબો ગેલેક્સીઓ, યુનિવર્સ, મલ્ટીવર્સ એમની રચના છે અને તે મારા બેહદના બાપ પણ છે અને રચયિતા પણ છે. અને તે મોટામાં મોટા પરમધામમાં રહે છે અને મોટામાં મોટા પરમધામમાં રહી અનંત મલ્ટીવર્સને ચલાવે છે પણ છે, ક્રિએટ પણ કર્યું છે તો ચલાવે છે પણ તેઓ જ. તે સર્જન અને વિસર્જન જે દુનિયામાં દેખાય છે તે તેઓ જ કરાવી રહ્યા છે. તો આપણે એ વિચારવાનું છે કે ત્યાંથી બેહદની પાવર આવે છે. અમારી આત્મામાં નેગેટિવ પાવર, નેગેટિવ વિચાર, જે પણ કાર્મિક સાયકલનો કચરો ભેગો થયો છે તે બધો ક્લિયર થતો જાય છે અને પરમ શક્તિઓ આવતી જાય છે. તો બાપુજી, આની સાથે હું એમ જાણવા માગું છું કે આ કેટલા સમય સુધી કરવું જોઈએ અને આ કયા સમયે કરવું જોઈએ? દિવસે કે રાત્રે કે સવારે? હું તો કહું છું, જો કર્મયોગી જીવન હોય તો મારી પ્રેક્ટિકલ લાઈફમાં હું કર્મયોગી રહ્યો છું. હું બતાવીશ તો તમે માનશો નહીં કે હું કોર્ટમાં 2 જજોની, ન્યાયાધીશોની સામે અને વકીલોની સામે એક એવા કેસની આર્ગ્યુમેન્ટ કરી કોર્ટમાં કે લાઇટ સ્વરૂપમાં રહી પરમાત્માની યાદમાં રહીને હું એ કેસની આર્ગ્યુમેન્ટ કરી. એ કવરિંગ મેટર 1.5 કેસને હું એવી જીતી લીધો કે વિચારી નહીં શકો. હું એ તો પ્રેક્ટિકલ જીવનમાં કર્મયોગી જીવન જ વિતાવ્યું છે બાળપણથી. ગીતાનું જ્ઞાન હતું, ગીતામાં ભગવાનને શોધી રહ્યો હતો, તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું છે તે ગીતા જ્ઞાન સમજવું, ગીતા જ્ઞાન અથવા ગીતા જ્ઞાન આપવાવાળાને જાણવું, માણવું અને તેને સમજવું અને તે કર્મયોગી બનવું, આ બધું પ્રેક્ટિકલ લાઈફમાં જ કર્યું છે. અસંભવને સંભવ બનાવવું. માં કહે છે, આ તો આવી વાત થઈ ગઈ કે કોઈ બાળકના દાદા, પરદાદા, તેના દાદા અને તેના દાદાના પણ દાદા આવું કરતાં બેહદના લાઇટ હાઉસ, બેહદના પાવર હાઉસ, એમની સાથે કનેક્શન જોડવાની આપણી આત્મામાં પાવર આવશે અને એના દ્વારા આપણી લિંક, કનેક્શન જોડાઈ રહે. કર્મ કરતાં પણ કનેક્શન જોડાયેલું રહે. એકવાર તેઓ બુદ્ધિમાં આપણા આવી જાય છે, તે બેહદની પાવર એકવાર આપણી બુદ્ધિમાં આવી જાય અને યાદ આવી જાય એટલે ત્યાં સુધી આપણી બુદ્ધિ પહોંચી જાય તો આપણે હંમેશા યાદ કરી શકીએ છીએ, ચાલતા, હરતા, ફરતા, કામ કરતા. બાપુજી કહે છે, જુઓ, તમે લૌકિકમાં કોઈને ખૂબ પ્રેમ કરતા હો તો તેની યાદમાં રહીને જીવન જીવો છો ને? જેમ કે તમને કોઈ પણ વસ્તુને ખૂબ પ્રેમ કરો છો કે તે ભૂલાય છે? દરેક સમયે તેને યાદ કરો છો ને? તો તેને યાદ કરો છો તે જ તો પાવર છે ને. તેને પ્યાર કરવાથી, યાદ કરવાથી તમે સાથે કનેક્શનમાં રહો છો અને જ્યાં સુધી કનેક્શન જોડાયેલું રહે ત્યાં સુધી પાવર મળશે અને પાવર મળવાથી બધું બદલાઈ જશે. તો તમે એવું સમજો કે મોટામાં મોટા પરમધામમાં રહેવાવાળા મારા ગ્રાન્ડફાધર છે અને સમજો કોઈ મહાશિવની પણ રચના છે. અગર કોઈ શિવની પણ રચના હોય તો તેના દાદા, પરદાદા એના દાદા હોય તો શું તેના માટે ચોકલેટ નથી લાવતા? તો આ તો ગ્રેટ ગ્રાન્ડફાધર છે. શિવના પણ રચયિતા, મહાશિવના પણ રચયિતા, એની ઉપર પરમ મહાશિવ અને એની પર ઉપર પરમ મહાશિવ, પરમ મહાશિવ, સુપ્રીમ ઓલમાઇટી ઓથોરિટી. અને તમે એવી રીતે યાદ કરો, એવી રીતે પ્યાર કરો કે તે મારા ગ્રેટ ગ્રાન્ડફાધર છે. શું વિચારો કે તેઓ મારા ગ્રેટ ગ્રાન્ડફાધર છે. તો ગ્રાન્ડફાધરથી શું મળે છે? તેની કોઈ પણ વસ્તુમાં ભાગ આપણા હિન્દુ લોમાં છે ને. પિતા આપે કે ન આપે, પરંતુ દાદાની મિલકતમાં તેના ગ્રાન્ડ ચાઇલ્ડના ભાગના વારસદાર બને છે ડાયરેક્ટ. તો આ તો તમારા ગ્રેટ સુપ્રીમ ઓલમાઇટી ઓથોરિટી છે. તો તેમની પાસે શું છે તે તમને મળશે
એમની પાસે પરમ લાઇટ છે. તો અનંતભાઈ કહે છે, હા, એ તો ગીતામાં પણ કહ્યું જ છે ને કૃષ્ણએ કે જેને તમે યાદ કરશો તેને પામશો. માં કહે છે, હા, આ તો આપણે સુપ્રીમ ઓથોરિટીને જ યાદ કરીએ ને. બાપુજી કહે છે, જો તમે શિવને યાદ કરશો તો શિવના પરમધામમાં શિવ પાસે જશો, મહાશિવને યાદ કરશો તો ગેલેક્સી સુધી જશો, અને પરમ મહાશિવને યાદ કરશો તો યુનિવર્સ સુધી જશો, અને બેહદના સુપ્રીમ ઓથોરિટીને યાદ કરશો તો ઊંચથી ઊંચ બેહદના પરમધામમાં જશો. અને ઊંચથી ઊંચ પરમધામમાં જ શું બની ગયા તમે? જીવથી શિવ પણ નહીં. શું? માં કહે, મારી બુદ્ધિથી તો હું એ કહ્યું કે આપણે ફાઇનલ ઓથોરિટીને જ કેમ ન યાદ કરીએ. એના દ્વારા એટલી બધી પાવર આપણામાં આવશે કે તમારા ગ્રેટ 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 ગ્રાન્ડફાધરને કરશો તો એમની પાસે એટલી બધી પાવર છે કે તમારી કર્માધીત અવસ્થા બની જશે, તમારા વિકર્મ વિનાશ થઈ જશે. આત્મામાં એટલી પાવર આવી જશે કે એક દિવસ તમારી આત્મામાં સૌથી ઊંચા પરમધામમાં પહોંચી જશે. અને ઊંચાથી ઊંચા પરમધામમાં જશો એટલે તમારી આત્મા કેવી રીતે બની જશે? શિવોહમ શિવોહમ. શિવ તો એક બ્રહ્માંડનો માલિક છે. બાપુજી કહે છે, એટલે શાસ્ત્રોની રીતે કહ્યું છે કે શિવોહમ શિવોહમ તો કોમન છે. જીવથી શિવ તો આત્મા બને જ છે. કેમ કે ભક્તિ માર્ગમાં કહે છે ને કે નર એવી કરણી કરે કે નારાયણ બને, અને નારી એવી કરણી કરે કે લક્ષ્મી બને. નારાયણી બની જાય, તમે આ બ્રહ્માંડમાં વિષ્ણુલોકમાં જાઓ તો તમે બ્રહ્મા વિષ્ણુ બની જાઓ, અને સ્ત્રીઓ લક્ષ્મી બની જાય. શિવના પરમધામમાં જશો તો તમે શિવ બની ગયા, એટલે જીવથી શિવ બની જશો. માં કહે છે, તમે તો બેહદના પાવર હાઉસનું જગ્યા એટલે કે રસ્તો બતાવી દીધો. હું એ તો બેહદના પરમધામનો રસ્તો તમને બતાવી દીધો. હવે તમારે કોને યાદ કરવું, કેવી રીતે યાદ કરવું એ તમારે વિચારવાનું છે. શું તમારે જીવથી શિવ બનવાનું છે કે બેહદના પરમધામમાં જવાનું છે? માં કહે છે, બાપુજી, તમને ધન્યવાદ કરું છું કે તમે અમને આટલું મોટું ધામ, સુપ્રીમ ઓથોરિટી, સુપ્રીમ પાવર એટલો બધો છે કે તમે એક સેકન્ડ યાદ કરવાથી આપણામાં પાવર આવી જાય છે. તો યાદ કોને કરે, કેવી રીતે કરે અને પાવર ક્યાંથી આવશે એ સ્થળ તમે અમને બતાવ્યું, એટલે હું તમને કોટી કોટી ધન્યવાદ પ્રણામ કરું છું. બાપુજી, જુઓ, સીધી વાત છે. આત્માનું લક્ષ હોય છે કે કેટલીય આત્માઓનું લક્ષ ખૂબ જ ઊંચું હોય છે, પરંતુ દુનિયામાં માયા જબરજસ્ત છે, તો આત્મા માયામાં ફસાઈ જાય છે. હવે આત્મામાં માયામાં રહી આ બધી વાતોને જાણવું અને માનવું અને પછી કર્મયોગી જીવન વિતાવવું. હું એ તો પ્રેક્ટિકલ આખી જિંદગી કર્મયોગી જીવન જ જીવ્યું છે, એટલે ખૂબ જ મહેનત કરી છે. બચપનથી જ આ બહુ શોધતો હતો તો અહીંયા પહોંચતા પહોંચતા મને 60 વર્ષ લાગ્યા. બચપનથી જ્યારથી જન્મ થયો ને ત્યારથી આ શોધું છું, અને 4 વર્ષનો હતો ત્યારથી ગીતા વાંચું છું. અને ગીતા જ્ઞાનને ડાયજેસ્ટ કરવું, ઓલમાઇટી ઓથોરિટીને જાણવું અને માનવું, શું કામ કરે છે, કેવી રીતે કરે છે, બ્રહ્માંડ કેવી રીતે બન્યા, સોલર સિસ્ટમ કેવી રીતે બન્યા, ગેલેક્સી કેવી રીતે બની, યુનિવર્સ કેવી રીતે બન્યા, મલ્ટીવર્સ કેવી રીતે બન્યા. આ જાણતા જાણતા મારી આખી જિંદગી જતી રહી. આ વાતો હું આજે તમને બતાવું છું. આનંદભાઈ કહે છે, બાપુજી, અમે આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે તમારા પૂરા જીવનનો એક્સપિરિયન્સ 20થી 25 મિનિટમાં બતાવી દીધો. પરંતુ હવે આની આગળ શું? જ્યારે અમે યોગ કરવા લાગીએ, અમારામાં પાવર આવવા લાગે, તો આ અમારી ડ્યુટી શું છે આગળ? કેમ કે પાવર આવવાથી જવાબદારી પણ વધે છે. જો પાવર લાવે છે તો તેનું શું કરે? ગાડી બંગલા મહેલ બનાવે? જુઓ, હંમેશા જિંદગી જીવવા એક લક્ષ્ય રાખવો જોઈએ. હું એ પણ જિંદગી જીવવા એક લક્ષ્ય રાખ્યો છે કે મારે સમગ્ર વિશ્વને પરિવર્તન કરવાનું છે, અને આ પાવરનો હું સમગ્ર વિશ્વને પરિવર્તન કરવા કરીશ.
એવી જ રીતે દરેક મનુષ્ય ઘરે બેઠા બેઠા યોગ એટલે કે મેડિટેશન કરે, તેઓ ગ્રેટ 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 ગ્રાન્ડફાધરને યાદ કરે, ઊંચથી ઊંચ પરમધામમાં નિરાકારને યાદ કરે અને એમની પાસેથી પાવર લે. અને આત્માઓ સૌથી પહેલાં તો પોતાના જન્મ જન્મના વિકર્મ વિનાશ કરે. આત્મામાં પાપ ભરાયું છે ને તે રેકોર્ડિંગ ખતમ કરે અને પાપ ધોવાઈ જવાથી આત્મામાં પવિત્ર બનશે. અને આત્મા પવિત્ર બનવાથી પવિત્ર મનથી જે વિચાર આવશે તેમાં એવું વિચારો કે હું વિશ્વ સેવાધારી આત્મા છું અને વિશ્વને પરિવર્તન કરવાવાળી વિશ્વ પરિવર્તક આત્મા છું, વિશ્વ કલ્યાણકારી આત્મા છું. આવું હંમેશા વિચારો. જીવન જીવવાનો મકસદ જ વિશ્વ સેવાધારી રાખો, વિશ્વ કલ્યાણકારી રાખો. અને ત્યારે તમને એક દિવસ એવું એનર્જી આવશે કે તમે જે વિચારશો તેવા તમે બની જશો. વિશ્વ પરિવર્તન તમે અંતમાં 1 સેકન્ડમાં કરી નાખશો. ફક્ત આ ધરતી જ નહીં, આખું મલ્ટીવર્સ આ ધરતી પર પરમ તત્વોની બની જશે, અમરલોક બની જશે. આખી જગત અમરલોક બની જશે. માં કહે છે, આજ હું વિચારું છું કે આ અમરલોક કેવી રીતે બનશે. જુઓ, વિચારો કે આ મૃત્યુલોક અને અમરલોક આ બંનેમાં શું ફરક છે. ભગવાને શું કહ્યું છે કે હું તને પરમ પદ આપીશ. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું કે હું તમને પરમ પદ આપીશ, પરંતુ શ્રી કૃષ્ણ તો પરમ ધામમાં રહે છે. જે તેમણે ગીતા જ્ઞાન આપ્યું તે કંઈ કોઈ સમજી નથી શક્યું. 5000 વર્ષનો વર્લ્ડ ડ્રામા છે. અમે ગીતામાં પણ કેટલું આહિર કરવામાં આવ્યું છે અને ગીતામાં પણ કેટલું એડિટ કરવામાં આવ્યું છે. પહેલાં તો ભગવાને શું કહ્યું છે કે જે હું છું, જેવો છું એવો જ મને જાણો. પહેલાં પોતાને એટલે કે સ્વયં મને તો આપણે જાણવું કે આપણે આત્મા છું, હું શરીર નથી, આત્મા છું અને હું જરૂરથી વચ્ચે રહું. પહેલાં તો ભગવાને શું કહ્યું છે કે હું જેવો છું તેવો જ મને જાણો. પહેલાં પોતાને સ્વયંને મને તો આપણે જણાવ્યું છે કે આ આત્મા છું, હું આત્મા છું, હું શરીર નથી, આત્મા છું અને હું ભૃગુટીની વચ્ચે રહું છું. તો આત્માના સ્વરૂપમાં સ્થિત થઈને રહીને મને યાદ કરો. જ્યાં રીતે બરાબર ખબર નહીં હોય તો કેવી રીતે યાદ કરશો. બરાબર યાદ ત્યારે કરશો જ્યારે તમે બરાબર જાણતા હશો. બરાબર એટલે કે સાચું સત્ય તમે જાણતા હોય. અને સત્ય તમે ક્યારે જાણશો કે તે નિરાકાર હોય, તે ઊંચથી ઊંચ પરમધામમાં રહે છે અને શ્રી કૃષ્ણ તેમના અવતાર છે. બાપુજી, આપણે લક્ષ્ય પર આવીએ કે જે પાવર છે તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું. વિશ્વ પરિવર્તનનો સંકલ્પ કેવી રીતે પૂરો કરશું. બાપુજી કહે છે, જુઓ, આ જ્ઞાન પહેલાં સાંભળશે કોણ? જે હાઈ ક્વોલિટીની આત્મા હશે, જે વિશ્વ કલ્યાણકારી આત્મા હશે, વિશ્વ સેવાધારી આત્મા હશે, પરિવર્તન કરવા માંગે છે. કેવળ સ્થૂળ જગતમાં નહીં, સૂક્ષ્મ જગતમાં પણ. આવી સૂક્ષ્મ જગતમાં, કારણ જગતમાં ઘણી બધી આત્માઓ બેઠી છે. તેઓ પણ વિશ્વને પરિવર્તન કરવા માંગે છે. આ દુનિયા ઘણી દુઃખી થઈ ગઈ છે. ધર્મના નામે અધર્મ છે. આ બધું જોઈને લોકો દુઃખી છે. ઘણી બધી આત્માઓ મૃત્યુલોકથી અમરલોક આ પૃથ્વીને બનાવવા માંગે છે. તો આપણે ઇન્શ્યોર એ કરવાનું છે કે જે પરમ લાઇટ છે, પરમ પ્રકાશ છે, તેને ધરતી પર લાવી અહીંયા સુખ અને શાંતિના વાઇબ્રેશન આખી ધરતી પર ફેલાવવાના. જેટલા પણ મનુષ્ય, જેટલી પણ આત્મા, આ બધાને સુખ, શાંતિ, જ્ઞાન અને યોગ મળે. આવા પોઝિટિવ સંકલ્પ સાથે આપણે એ પાવરને ધરતી પર ઉતારવાનો છે. પહેલાં તમારો સંકલ્પ શુદ્ધ હોવો જોઈએ કે મારે વિશ્વ કલ્યાણ કરવાનો છે. ત્યારે પાવર આવશે. તમારી વિચાર બદલાશે તો આત્મા અને પરમાત્માનું કનેક્શન થશે. ત્યારે પાવર આવશે. અંતિમ સમયે આત્મામાં વિકર્મ વિનાશ થશે. ત્યારે આત્મા સ્વરૂપની અનુભૂતિ થશે. ત્યારે આખી લાઇટની બોડી થઈ જશે. આ બોડી વ્યક્તથી અવ્યક્ત બની જશે.
અને અવલૌકિક શક્તિઓ તમારી પાસે પાવર આવશે ત્યારે તમે તમારા સંકલ્પ માત્રથી જ મૃત્યુલોક જે તત્વોની દુનિયા છે તેને તમે પરિવર્તન કરી શકશો. તમારી બોડી જ્યારે લાઇટની થશે ત્યારે સૌથી પહેલાં તો વાઇબ્રેશન બદલાશે, વાયુ તત્વ બદલાશે, વાયુ તત્વ પરમવાયુમાં બદલાશે અને પરમવાયુ દ્વારા બધાને શાંતિ મળશે અને બધા વિચારશે કે આ શાંતિ, આ પરમ શાંતિ ક્યાંથી આવી છે. અને પરમ તત્વ બધાની શ્વાસમાં જવાથી બધા પોઝિટિવ બનશે અને પ્રાણાયામ શરીરને ઠીક થઈ જશે. પ્રાણમય શરીર બધાનું ઠીક થઈ જશે અને ત્યાર પછી કારણ શરીર જાગૃત થશે અને બધા નિસંકલ્પ થઈ જશે અને પરમ શાંતિનો અનુભવ કરશે. અને પછી તમે જેમ જેમ પાવર ઉતરતા જશો તેમ તેમ પરમવાયુ મંડળ બદલાતા જ આખી દુનિયા બદલાઈ જશે અને પછી તત્વો પરિવર્તન થશે અને પછી આકાશ ધરતી બધું બદલાઈ જશે. બધું પરમ તત્વોમાં બદલાઈ જશે અને હલકું બની જશે. આમ આખી દુનિયામાં પરમ તત્વ ફેલાઈ જવાથી દુનિયા પરમ તત્વની બની અમરલોક બની જશે. પહેલાં નેગેટિવ વિચારો કરવાથી નેગેટિવિટી ફેલાઈ અને સ્થૂળ દુનિયા બની ગઈ. હવે પોઝિટિવ વિચાર કરવાથી પોઝિટિવિટી ફેલાશે અને તેના દ્વારા અમરલોક બનશે. આ ખૂબ જ મોટી જવાબદારી છે તમારી અને આ કાર્ય તમારે કરવાનું જ છે. આ બધી આત્માઓનો કચરો તમારે તમારી પાવરથી વિકર્મ વિનાશ કરવાનો છે. આખી દુનિયાનો કચરો તમારે સાફ કરવાનો છે. માં કહે છે અમે જરૂર કરીશું બાપુજી. ફક્ત સ્થૂળ જગતના 700 ને 800 કરોડની નહીં, સૂક્ષ્મ જગતમાં બેહિસાબ આત્માઓ બેઠી છે. તે આત્માઓ પણ તમારી પાવર લેશે. તમારી પાવર ગેલેક્સી સુધી પહોંચશે. વિચારી નહીં હોઈ શકો તમે, એટલી પાવર આવશે અંતિમ સમયમાં. હું પણ આ વિચારું છું. એટલી પાવર આવશે કે આ સોલર સિસ્ટમ, સૂર્ય પણ પરમ તત્વોનો થઈ જશે. બધું સ્થૂળ પરમ તત્વોમાં પરિવર્તન થઈ જશે અને બધું બદલાઈ જશે. ચાલો બાપુજી, તમને ખૂબ સરસ વાત સમજાવ્યું અમને. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ શાંતિ બાપુજી.